નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગેરકાયદેસર ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ વિરુદ્ધ એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાસકાંઠા દાંતા તાલુકામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અનેકો બોગસ ડોક્ટરો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. દેશભર અને ગુજરાતમાં અનેક ઊંટવૈદો ડોક્ટરો અને ડિગ્રી વગર ચલાવતા દવાખાનાઓ સામે અનેકવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે બોગસ દવાખાનું ચલાવતા મહેશભાઈ કાલિદાસ નાયક સામે એસઓજી બનાસકાંઠાએ કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર રીતે વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એસઓજી બનાસકાંઠા દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ કંપનીની બ્રાન્ડ નામની દવાઓ તથા મેડિકલ સાધનો કુલ માલ ₹6097.77 કબજે કરી બોગસ ડોક્ટર વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લોકોના જીવન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને તેમના નિરાકરણ માટે ડોક્ટર અહમ રોલ નિભાવતા હોય છે. ડોક્ટરની આ કામગીરીને લઈ લોકો ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માને છે, પણ જ્યારે અમુક લોકો પોતાના સ્વાર્થને ધ્યાને રાખી ખોટી ડિગ્રી અને ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનો ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તો તેનું પરિણામ ગંભીર બની શકે છે. તેવા ડિગ્રી વગર ચલાવતા દવાખાનાને તરત જ બંધ કરી તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.